પાટણ ખાતે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારોહ યોજાયો। સુઈગામ તાલુકાના પાટણ ગામ ખાતે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન સમારોહ અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। પાટણ ગામમાં આવેલ મૂળેશ્વર મહાદેવ મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે સૌપ્રથમ મૂળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને ત્યારબાદ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમને સંબોધન કર્યું હતું। રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત ગામના સરપંચ મૂળજીભાઈ ચૌધરી દ્વારા પાઘડી પહેરાવી સ્વાગત કરાયું હતું। રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે મને આ વિસ્તારના લોકોએ આશીર્વાદ આપી મંત્રી બનાવ્યો, તેમ આવનારા તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓમાં પણ ભાજપને જીતાડજો। આ કાર્યક્રમમાં પાટણ ગામના સરપંચ મૂળજીભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા પ્રમુખ ધનજીભાઈ ગોહિલ, પૂર્વ વાવ તાલુકા પ્રમુખ આંબાભાઈ વેજિયા, ડીડી રાજપૂત, પૂર્વ સરપંચ ભરતસિંહ ગોહિલ, પાટણ પંચાયત સભ્ય ઠાકોર શંકરભાઈ, ડેપ્યુટી સરપંચ અરજણભાઈ રબારી, પીરાભાઈ વેજિયા, પૂર્વ તાલુકા પ્રમુખ પીરાભાઈ ગામોટ, સુઈગામ ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌધરી સહિત ભાજપ કાર્યકર્તાઓ, આગેવાનો અને પાટણ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મેહુલ કુમાર વેંજિયા, વાવથરા।